ફાગણ સુદ એકાદશી એ આમલકી એકાદશી તરીકે આપણે ઉજવીએ છીએ. આ દિવસે ભગવાન વિષ્ણુ અને આમળાના વૃક્ષની વિશેષ પૂજાનું મહત્વ છે. પદ્મ પુરાણમાં આમલકા એકાદશીનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે. આ દિવસે ઉપવાસ અને ભક્તિ કરવાથી ખૂબ જ પુણ્ય મળે છે. આમળાના વૃક્ષને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માન્યતા છે કે આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો નિવાસ રહેલો છે. આમળા આમ પણ આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે. આયુર્વેદમાં આમળાને અમૃત સમાન કહેલા છે. આમળાના વૃક્ષની પૂજા કરવાથી પાપનો નાશ થાય છે, આયુષ્ય વધે છે, આરોગ્ય મળે છે, ઘરમાં સુખ અને શાંતિ થાય છે. આમળકા એકાદશીની પ્રાચીન કથામાં વૈદિશા નામનું એક નગર હતું. ત્યાં ચૈત્ર રથ નામનો રાજા શાસન કરતો હતો. રાજા ખૂબ જ મોટો વિષ્ણુ ભક્ત હતો. ત્યાંના રાજ્યમાં સર્વે લોકો એકાદશીનું વ્રત અવશ્ય કરતા હતા. જેવો રાજા તેવી પ્રજા ની વાણીને સાર્થક કરતું તેનું રાજ્ય હતું. રાજાની સાથે સાથે તેની પ્રજા પણ ખૂબ જ ધાર્મિક હતી. એક વખત ફાગણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીએ રાજાએ ઉપવાસ રાખ્યો. રાજાની સાથે એની આખી પ્રજાએ પણ ઉપવાસ રાખ્યો. આમળાના વૃક્ષની પૂજા કરી અને બધા ભેગા થઈ અને ભજન કીર્તન કરતા હતા. તે સમયે એક શિકારી જંગલમાં શિકાર કરતો કરતો એની શોધમાં ત્યાં આગળ આવ્યો. તે ખૂબ જ ભૂખ્યો અને થાકેલો હતો. તેણે જોયું કે બધાય ત્યાં આગળ ભક્તિભાવ પૂર્વક કંઈક પૂજન કરી રહ્યા છે. શિકારી પણ એ બધાની સાથે બેસી ગયો. આખી રાત કહેતા એકાદશીની રાત એણે ભૂખ્યા અને તરસ્યા જાગરણ કર્યું. આ ભક્તિ કરી, અજાણતા પણ ભક્તિ કરી એનો લાભ એને અવશ્ય મળ્યો. શિકારી તરીકેનું જીવન એ સંપૂર્ણ થયું તો બીજે જન્મે એનો જન્મ જયંતી નામની નગરીના વિદુરથ નામે એક રાજા હતા. એ રાજાને ત્યાં રાજકુમાર તરીકે જન્મ થયો અને એ રાજકુમારનું નામ પડ્યું વસુરથ. વસુરથ રાજા એ આગલા જન્મના પુણ્યના પ્રતાપે ખૂબ જ ધાર્મિક હતો. એ પણ મોટો વિષ્ણુ ભક્ત હતો. એક દિવસ શિકારની શોધમાં ફરતો ફરતો જંગલમાં પોતાના સૈનિકોથી એકલા પડી જાય છે. વસુરથ રાજા ભૂખ્યા તરસ્યા ત્યાં આગળ એમને નિંદ્રા આવી જાય છે. એ ઊંઘમાં હોય છે અને તે વખતે દુશ્મન દેશના સૈનિકો ત્યાં આગળ આવે છે અને જોવે છે કે ભાઈ આ તો સુંદર મોકો છે. વસુરથને મારવા માટે તેઓ તેમના હથિયારો ભાલા, ફરસી, તલવારો નીકાળે છે અને એમને મારવા માટે એમની પર ઘા કરે છે. પણ એ સમયે ભગવાન વિષ્ણુની કૃપાથી એમના સર્વે હથિયારો એ બુઠ્ઠા થઈ જાય છે. હથિયારો બુઠ્ઠા થઈ જાય પછી એ એમને હાથથી મારવાની કોશિશ કરે છે. ગળું દબાવીને ને વસુરથને મારી નાખીએ. તો એ કરવા જાય છે તે વખતે ત્યાં એક ભગવાન વિષ્ણુની કૃપાથી એક કન્યા પ્રગટ થાય છે અને એ વસુરથના સર્વે શત્રુઓનો એ સંહાર કરે છે અને પછી કન્યા અદ્રશ્ય થઈ જાય છે. વસુરથ થોડા સમય પછી નિંદ્રામાંથી જાગે છે ત્યારે જુએ છે આજુબાજુ એના દુશ્મનોના શવ પડેલા હોય છે. એ વિચારે છે કે ભાઈ આ બધું કોણે કર્યું. એવું વિચારતો હતો તે વખતે
આકાશવાણી થઈ કે ભાઈ ભગવાન વિષ્ણુની કૃપાથી એક કન્યાએ તારા સર્વે શત્રુનો સંહાર કર્યો છે. તો આ હતું એ આમળકી એકાદશીનું પુણ્ય. એના પુણ્યના પ્રતાપે એક શિકારી વ્યક્તિને, એક શિકારી જેને પારધી કહેવાય છે, એને બીજા જન્મમાં રાજકુમાર બન્યો અને રાજપાઠ મળ્યું. રાજપાઠ મળ્યું એટલું નહીં, પણ એને જ્યારે જરૂર પડી ત્યારે ભગવાન વિષ્ણુએ એના શત્રુઓથી એની રક્ષા કરી. તો આવી એ આમળકી એકાદશી ફાગણ માસની સુદ પક્ષની એકાદશી છે. તો એની પૂજા વિધિ, એનું વ્રત કેવી રીતે કરવું જોઈએ? સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. સ્નાન આદિ ક્રિયા પૂર્ણ કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. આમળાના વૃક્ષ પાસે દીવો પ્રગટાવો. ફૂલ, કંકુ અને ચંદનથી પૂજન કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જપ કરવો. દિવસભર ઉપવાસ રાખવો. રાત્રે જાગરણ કરવું અને શક્ય હોય તો ભજન કીર્તન કરવું. બીજા દિવસે કહેતા દ્વાદશીને દિવસે પારણા કરવા. વ્રત દરમિયાન શક્ય હોય તો નિર્જળ ઉપવાસ કરવો. જો નિર્જળ ઉપવાસ શક્ય ના હોય તો ફળ, દૂધ, સૂકા મેવા, સાબુદાણાની બનેલી વાનગીઓ કે રાજગરાના લોટની બનેલી વાનગીઓ તમે જમી શકો છો. અન્ન અને મીઠાનો દિવસે ત્યાગ કરવો જોઈએ. આમલકી એકાદશીનું વ્રત કરવાથી પાપનો નાશ થાય છે. આરોગ્યની પ્રાપ્તિ થાય છે. આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. પિતૃદોષથી મુક્તિ મળે છે. વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. પદ્મ પુરાણમાં કહેવાયું છે કે આમલકા એકાદશી એ હજારો ગૌદાન જેટલું પુણ્ય આપે છે. આમળકા એકાદશી આપણને શીખવે છે પ્રકૃતિની પૂજા કરવી જોઈએ. ભક્તિમાં ખૂબ જ શક્તિ રહેલી છે. ઉપવાસ દ્વારા મન ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. સકારાત્મક જીવન જીવવું જોઈએ. આમળાનું વૃક્ષ એ માત્ર ઔષધિ નથી, એ આધ્યાત્મિક શક્તિનું પણ પ્રતીક છે. મિત્રો, આમલકા એકાદશી એ માત્ર તહેવાર નથી, એ ભક્તિ, આરોગ્ય અને આધ્યાત્મિક ઉન્નતિનો દિવસ છે. આ વખતે જરૂર વ્રત કરો. પરિવાર સાથે આમળાના વૃક્ષની પૂજા કરો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. મિત્રો સાથે, સ્નેહ સ્વજનો સાથે શેર કરો. આવા જ વધુ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ કે જય શ્રી વિષ્ણુ અવશ્ય લખજો. સર્વેને આમલકા એકાદશીની શુભકામનાઓ સહ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.